હેલો દર્શક મિત્રો, નમસ્કાર. જેડી ઇન્ફોટેનમેન્ટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજની આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છે નમો લક્ષ્મી યોજના. નમો લક્ષ્મી યોજના વિશે આજની આ વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છે. આપણા ગુજરાતના નાના પ્રધાન કનુભાઈ દેસાઈ દ્વારા 2024-25ના બજેટની અંદર 3 મોટી યોજનાઓની જાહેરાત કરી હતી. નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી યોજના અને નમો શ્રી યોજના. આ ત્રણેય યોજનાની વિડીયો ઓલરેડી આપણે આપણા યુટ્યુબ ચેનલ જેડી ઇન્ફોટેનમેન્ટમાં આપી ચૂક્યા છે, જેની ઇન્ફોર્મેશન આપી ચૂક્યા છે કે આ વિડીયોની અંદર આપણે જણાવ્યું છે કે આ યોજના શું છે ને એની અંદર શું લાભ મળવાના છે. પણ હવે જે નમો લક્ષ્મી યોજના છે એ નમો લક્ષ્મી યોજનાના ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે. 27/5/2024થી આ જે શિષ્યવૃત્તિ જે મળે છે ધોરણ 9થી લઈને ધોરણ 12 સુધીની દીકરીઓને જે શિષ્યવૃત્તિ મળે છે, 50,000 રૂપિયાની જે શિષ્યવૃત્તિ મળે છે એના ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે. તો આ જે યોજના છે એનો કોણ લાભ લઈ શકશે, એના માટે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે, તમારે ફોર્મ ક્યાં જઈને ભરવાનું છે, પાત્રતા શું રહેશે, આ તમામ માહિતી આજની આ વિડીયોમાં આપણે મેળવવાના છે. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેજો અને સંપૂર્ણ માહિતી અમે આપવાનો પ્રયત્ન કરીશું. એક શિક્ષિત મહિલા 2 ઘરનો દીપક બની શકે છે. એક તો પોતાના બાપનું ઘર અને એક પોતે જ્યાં લગ્ન કરે છે ત્યાં સાસરી પક્ષનું. એટલે કે દીકરી જે છે એ શિક્ષિત હોવી ખૂબ જરૂરી છે. આ માટે ગુજરાત સરકાર દ્વારા દીકરીઓના શિક્ષણ ઉપર ભાર મૂકવા માટે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે નમો લક્ષ્મી યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. દીકરીઓ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા પછી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં કન્યાઓ વધુ પ્રમાણમાં પ્રવેશ મેળવી ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરી શકે એ સુનિશ્ચિત કરવા માટે ગવર્મેન્ટ દ્વારા આ નમો લક્ષ્મી યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. નમો લક્ષ્મી યોજનાનો લાભ દીકરીઓને એટલે કે વિદ્યાર્થીનીઓને જ આ યોજનાનો લાભ આપવામાં આવશે. ધોરણ 8 પાસ કર્યાથી 9મા ધોરણમાં એડમિશન મેળવે અને ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરે એવી દીકરીઓને 50,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. તો આ જે લાભ આપવામાં આવે છે એ કેવી રીતે આપવામાં આવે છે એ હવે આપણે જાણીશું. રાજ્યની સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળામાં ધોરણ 8નો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ 9માં પ્રવેશ મેળવેલ હોય એમને જ આ યોજનાનો લાભ આપવામાં આવશે. અથવા રાજ્યની માન્ય ખાનગી પ્રાથમિક શાળામાં આરટીઈ અંતર્ગત પ્રવેશ મેળવી ધોરણ 1થી 8નો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ 9માં પ્રવેશ મેળવેલ હોય એમને આ લાભ આપવામાં આવશે. એટલે કે મિત્રો, જો તમે આરટીઈ અંતર્ગત એડમિશન લીધેલ હોય અને ધોરણ 1થી 8નો અભ્યાસ આપે આરટીઈ અંતર્ગત પૂર્ણ કરેલ હોય તો પણ આ યોજનાનો લાભ આપણને મળશે. તેમજ ઉપર એ અને બી જેમ આપણે વાત કરી એ સિવાયની જે વિદ્યાર્થીનીઓ ધોરણ 8 પૂર્ણ કર્યા બાદ ધોરણ 9માં પ્રવેશ મેળવેલ હોય અને જેઓના કુટુંબની વાર્ષિક આવક 6 લાખ કે તેથી ઓછી હોય તેમને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે. હવે આ જે લાભ આપવામાં આવે છે 50,000ની જે આર્થિક સહાય આપવામાં આવે છે એ કેવી રીતે આપવામાં આવે છે એ હવે આપણે જાણીશું. આ યોજના હેઠળ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનો અભ્યાસ પૂર્ણ કરેથી પાત્રતા ધરાવનાર દરેક વિદ્યાર્થીઓને કુલ 50,000 સુધીની સહાય નીચે મુજબ મળવાપાત્ર રહેશે. એટલે કે ધોરણ 9, 10 અને 11, 12 આ જે અભ્યાસ પૂર્ણ કરે એમને 50,000ની આર્થિક સહાય આપવામાં આવશે. તો એ આર્થિક સહાય કેવી રીતે મળશે? તો ધોરણ 9 અને 10ના મળી કુલ 20,000 સહાય ચૂકવવામાં આવશે. આ સહાય પૈકી ધોરણ 9 અને 10માં શૈક્ષણિક વર્ષ દરમિયાન 10 માસ માટે માસિક 500 રૂપિયા મુજબ એટલે કે દર મહિને 500 રૂપિયા મુજબ 5,000 પ્રમાણે બંને વર્ષના મળી કુલ 10,000 ચૂકવવામાં આવશે. એટલે કે ધોરણ 9ની અંદર 5,000 રૂપિયા અને ધોરણ 10ની અંદર 5,000 રૂપિયા એમ કરીને 10,000 રૂપિયા ચૂકવવામાં આવશે. જ્યારે બાકીના 10,000 રૂપિયા ધોરણ 10ની બોર્ડ પરીક્ષા પાસ કર્યાથી મળવાપાત્ર રહેશે. એટલે કે ધોરણ 9ની અંદર તમને જે 5,000 રૂપિયા મળે છે અને ધોરણ 10ની અંદર જે તમને 10,000 રૂપિયા મળે છે ત્યારબાદના જે 10,000 રૂપિયા છે એ 10,000 રૂપિયા તમે 10મા ધોરણની એક્ઝામ પાસ કરો ત્યારબાદ તમને મળશે. એટલે કે ધોરણ 9 અને 10માં તમને કુલ 20,000 રૂપિયાની આર્થિક સહાય મળવાપાત્ર રહેશે. ત્યારબાદ ધોરણ 11 અને 12ના મળી કુલ 30,000 સહાય ચૂકવવામાં આવશે. આ સહાય પૈકી ધોરણ 11 અને ધોરણ 12ના શૈક્ષણિક વર્ષ દરમિયાન 10 માસ માટે માસિક રૂપિયા 750 મુજબ વાર્ષિક 7,500 પ્રમાણે બંને વર્ષના મળી
કુલ 15,000 ચૂકવવામાં આવશે. જ્યારે બાકીના 15,000 રૂપિયા જે છે એ ધોરણ 12ની બોર્ડ પરીક્ષા પાસ કર્યાથી તમને મળશે. એટલે કે ધોરણ 11 અને 12ની અંદર તમને દર મહિને જે 750 મુજબ જે ચૂકવવામાં આવે છે એ પ્રમાણે 7,500 11મા ધોરણમાં અને 7,500 એ 12મા ધોરણમાં એમ મળી કુલ તમને 15,000 મળશે. અને બાકીના જે 15,000 રૂપિયા છે એ તમને ધોરણ 12ની બોર્ડ પરીક્ષા પાસ કરો ત્યારે મળશે. એટલે કે 15,000 અને 15,000 30,000 રૂપિયા તમને ધોરણ 11-12ની અંદર મળશે અને ધોરણ 9 અને 10ની અંદર તમને કુલ 20,000 રૂપિયા મળશે. એમ કરીને 50,000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે. હવે આ યોજનાનો જો લાભ લેવો છે તો આપે ક્યાં જઈને ફોર્મ ભરવાનું છે એની આપણે ચર્ચા કરીએ. એ ચર્ચા કરતાં પહેલાં આ ફોર્મ ભરતી વખતે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઘણા લોકોના ફોર્મ ભરવામાં તકલીફ પડી રહી છે અને અમુક લોકોના ફોર્મ કેન્સલ પણ થાય છે. તો આ કેન્સલ થવાનું મુખ્ય કારણ શું છે એની જો આપણે વાત કરીએ તો આ જે યોજના છે એનો જે લાભ છે એ સીધો બેંક ખાતાની અંદર તમને સહાય મળે છે. તો બેંક જે એકાઉન્ટ છે એ ગવર્મેન્ટ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે જે વિદ્યાર્થીની છે એના માતાશ્રીનું એટલે કે એમના મમ્મીનું જે છે એ બેંક એકાઉન્ટ તમારે અહીંયા બેંક પાસબુક તમારે આપવાની રહેશે, ખાતા નંબર આપવાનો રહેશે. તો અત્યારે તકલીફ એ થઈ રહી છે કે જે દીકરી છે એના મમ્મીનું જે એકાઉન્ટ છે એ ઘણી જગ્યાએ ઓપન કરાવેલું નથી હોતું. ઘણી જગ્યાએ એવું હોય છે કે મમ્મીનું એકાઉન્ટ જે છે એ એક્ટિવ એકાઉન્ટ નથી હોતું, એમાં આધાર કાર્ડની KYC બાકી હોય છે. ઘણા લોકોને ઘણા સમયથી યુઝ ના કર્યું હોય એકાઉન્ટ, તો એના કારણે જે એકાઉન્ટ છે એ સ્ટોપ લગાવી દીધેલું હોય છે. તો આ કારણોથી આ જે યોજના છે એ યોજનાનું જે ફોર્મ ભરવામાં આવે છે એ ફોર્મ ઘણી વખત કેન્સલ થઈ જતું હોય છે. તો આના માટે તમારે શું કરવાનું રહેશે? તો સૌથી પહેલાં તો તમારે જે એમના મધર છે, એમના માતા છે, જે દીકરી જે આ સહાય લેવા માગે છે એમના મધર છે એમનું જ તમારે એકાઉન્ટ નંબર આપવાનો રહેશે, એમની તમારે બેંક પાસબુક આપવાની રહેશે. તો તમારે સૌથી પહેલાં તો તમારું જે એકાઉન્ટ છે એ એકાઉન્ટ એક્ટિવ છે કે કેમ એ ચેક કરી લેવું. જો એક્ટિવ ન હોય તો બેંકમાં જઈને KYC કરાવી લેવું, આધાર કાર્ડ સાથે લિંક કરાવી લેવું. આ થોડી જે વસ્તુ છે એ તમારે ધ્યાન રાખવું કે જેથી ફોર્મ ભરતી વખતે તમારું ફોર્મ જે છે એ કેન્સલ ના થાય. હવે સહાયની રકમની ચૂકવણીની પ્રક્રિયા વિશે જો વાત કરીએ તો ફોર્મ ક્યાં જઈને ભરવાનું રહેશે? તો મિત્રો આનું કોઈ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેતું નથી. તમારે આ જે ફોર્મ છે એ જે તે સ્કૂલમાં જ ભરવામાં આવશે. જે જગ્યાએ તમે એડમિશન લીધેલ છે, જે જગ્યાએ દીકરીએ એડમિશન લીધેલું છે એ સ્કૂલમાં જઈને જ તમારે મળવાનું રહેશે અને એ સ્કૂલ જ આનું ફોર્મ ભરી શકશે. બાકી કોઈ જગ્યાનું ઓનલાઈન પોર્ટલ ઉપર ફોર્મ જાતે ભરી શકાતું નથી. તો આ યોજના અમલીકરણ અધિકારી તરીકે નિયામકશ્રી તરીકે શાળાઓ રહેશે, એટલે કે શાળાઓ આનું ફોર્મ ભરી શકશે. અને નિયામકશ્રી શાળાઓ દ્વારા આ સહાય યોજનાના સુચારુ સંચાલન માટે એક અલગ નમો લક્ષ્મી પોર્ટલ બનાવવાનું રહેશે. એટલે કે ત્યાં નમો લક્ષ્મી યોજનાનું જે પોર્ટલ છે એની ઉપરથી આ સ્કૂલ તમને ફોર્મ ભરી આપશે. આ યોજના હેઠળ આર્થિક સહાયની ચૂકવણી નિયામકશ્રી શાળાઓ દ્વારા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે DBTથી વિદ્યાર્થીઓના માતાના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. જેમ આપણે આગળ વાત કરી, અહીંયા વિદ્યાર્થીની જે છે એના માતાના બેંક એકાઉન્ટની અંદર આ ચૂકવણી કરવામાં આવશે. તો આ મેન્ડેટરી છે કે જે વિદ્યાર્થીની છે એના માતાનું જ એકાઉન્ટ આપવાનું તમારે રહેશે. તો આ કિસ્સામાં તમારી જે વિદ્યાર્થીની છે એમના મમ્મીનું એકાઉન્ટ જો એક્ટિવ ન હોય તો એક્ટિવ કરાવી લેવું, KYC ન હોય તો KYC કરાવી લેવું, આધાર કાર્ડ લિંક ન હોય તો આધાર કાર્ડ લિંક કરાવી લેવું કે જેથી આ યોજનાનું ફોર્મ જ્યારે તમે ભરો છો તો એ ફોર્મ કેન્સલ ન થાય. અને આ કિસ્સામાં ઘણી વખત એવું બનતું હોય છે કે વિદ્યાર્થીની માતા જે છે એ હયાત ન હોય. તો જે કિસ્સામાં વિદ્યાર્થીની માતા હયાત ન હોય તે કિસ્સામાં રકમ વિદ્યાર્થીની જે છે એના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. એટલે કે જે વિદ્યાર્થીની છે એને પોતાનું એકાઉન્ટ નંબર આપવાનો રહેશે. શૈક્ષણિક વર્ષ શરૂ થયેથી રાજ્યની શાળાઓને તેઓની શાળાઓમાં ધોરણ 9થી 12માં દાખલ થયેલા વિદ્યાર્થીઓની નોંધણી વિદ્યા સમીક્ષા કેન્દ્ર અંતર્ગત CTC ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ પોર્ટલમાં કરવાની રહેશે. આ પણ એ સ્કૂલ જ કરશે. નિયામકશ્રી શાળાઓ દ્વારા CTC પોર્ટલ ઉપર શાળાઓએ કરેલ વિદ્યાર્થીઓની નોંધણી અને પાત્રતા અંગેની ખરાઈ સંબંધિત જિલ્લા શિક્ષણ અધિકારી મારફત કરવાની રહેશે અને ત્યારબાદ પાત્રતા ધરાવનાર વિદ્યાર્થીઓની યાદી નમો લક્ષ્મી પોર્ટલ ઉપર અપલોડ કરવાની રહેશે. પાત્રતા ધરાવનાર વિદ્યાર્થીઓને શૈક્ષણિક સત્ર શરૂ થયાની ચકાસણી પૂર્ણ કરી શક્ય હોય ત્યાં સુધી જૂન માસ સુધીમાં આ રકમ ચૂકવવાની રહેશે. એટલે કે જૂન માસ સુધીમાં સંબંધિત બેંક ખાતામાં આ જે રકમ છે
એ પહેલો હપ્તો તમને ચૂકવી દેવામાં આવશે અને વધારેમાં વધારે મોડામાં મોડું જુલાઈ માસ સુધીમાં જે સહાય છે એ ચૂકવી દેવાની રહેશે. જુલાઈની સહાયની રકમ છે એક જ સાથે સંબંધિત બેંક ખાતામાં જમા કરવાની રહેશે. એટલે કે જૂન મહિનાની અંદર તમને ચૂકવી દેવામાં આવે અથવા જુલાઈ મહિનામાં ચૂકવવામાં આવે અને જુલાઈની પણ સાથે જ સાથે તમને ચૂકવી દેવામાં આવશે જો જુલાઈ સુધીમાં મોડામાં મોડું થશે તો. ત્યારબાદ શૈક્ષણિક વર્ષ દરમિયાન બાકીના મહિનાઓની સહાયની રકમ જે તે મહિનાની 10 તારીખ સુધી સંબંધિત વિદ્યાર્થીની માતાના ખાતામાં અથવા વિદ્યાર્થીના બેંક ખાતામાં જમા કરવાની રહેશે. એટલે કે જૂન માસની અંદર જો તમને ચૂકવવામાં ન આવે પહેલો હપ્તો તો એ જુલાઈ મહિનામાં ચૂકવવામાં આવશે અને જો જુલાઈ મહિનામાં ચૂકવવામાં આવે તો જૂન અને જુલાઈ બંનેના હપ્તા એક સાથે તમને જુલાઈ મહિનાની અંદર મળી જશે અને ત્યારબાદ જે છે 10 મહિનાના જે તમારા થાય છે હપ્તા એ તમને મેક્સિમમ 10 તારીખ સુધીમાં જે તે મહિનાની અંદર ચૂકવવામાં આવશે. હવે ખાસ મહત્ત્વની વાત કરીએ તો આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓની સ્કૂલમાં હાજરી એ 80% કરતાં નીચે ન હોવી જોઈએ અને એ માટે શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા જ્યાં જરૂર જણાય ત્યાં વિદ્યાર્થીઓની હાજરી અંગેની સ્થળ તપાસ અચાનક શાળાએ જઈ કોઈપણ પ્રકારની જાણ કર્યા વિના કરવામાં આવશે. જે દરમિયાન જે વિદ્યાર્થીઓની હાજરી અગાઉના મહિનાઓમાં સરેરાશ 80% નહીં જળવાતી હોય તેવા વિદ્યાર્થીઓની સહાય બંધ કરી દેવામાં આવશે. એટલે કે મિત્રો અચાનક જ શિક્ષણ વિભાગ દ્વારા એક રેડ કરવામાં આવશે, સ્થળ તપાસ કરવામાં આવશે અને અગાઉના મહિનામાં જો 80% કરતાં નીચે તમારી હાજરી હશે તો તમારી જે સહાય છે એ બંધ કરી દેવામાં આવશે. કોઈપણ કારણસર જો કોઈ વિદ્યાર્થીની અધવચ્ચેથી શાળા છોડી દે તો તેવા કિસ્સાઓમાં આગળની સહાય રકમ મળવાપાત્ર રહેશે નહીં. એટલે કે કોઈ વિદ્યાર્થીની અધવચ્ચેથી શાળા છોડી દે છે તો એમને જે લાભ મળ્યો છે એના આગળનો જે લાભ છે એ એમને મળવાપાત્ર રહેશે નહીં, કારણ કે અહીંયા તમને દર મહિને સહાય ચૂકવવામાં આવે છે. તેમજ વિદ્યાર્થીને ચૂકવાયેલ સહાયની રકમ પરત લેવાની રહેશે નહીં. એટલે કે અધવચ્ચેથી જો તમે શાળા છોડી દો છો તો જેટલા મહિનાની તમને સહાય મળી છે એ તમારે રાખવાની રહેશે, બાકીના મહિનાની મળશે નહીં અને એ પરત કરવાની નહીં રહે. એક બીજો અહીંયા મહત્ત્વનો મુદ્દો છે કે આપણે આગળ જેમ વાત કરી કે ધોરણ 9 અને 10ની અંદર તમને 10,000 રૂપિયાની સહાય મળશે અને ધોરણ 10 પાસ કરેથી બીજા 10,000ની તમને સહાય મળશે અને ત્યારબાદ જે છે એ ધોરણ 11 અને ધોરણ 12ની અંદર તમને 15,000 રૂપિયા મળશે અને ધોરણ 12 પાસ કર્યાથી તમને બીજા 15,000 રૂપિયા મળશે. એમ કરીને ટોટલ જે તમને 50,000 રૂપિયા આપવામાં આવે છે તો એ કિસ્સામાં બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ કરેથી મળવાપાત્ર સહાય જ્યારે પણ બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ કરે તે પછી મળવાપાત્ર રહેશે. એટલે કે 10મા ધોરણનું બોર્ડની એક્ઝામ તમે પાસ કરો ત્યારબાદ બાકીના જે તમારા રૂપિયા છે એ તમને મળશે 10,000 રૂપિયા અને 12માની બોર્ડની એક્ઝામ પાસ કર્યા પછી તમને જે 15,000 રૂપિયાની જે સહાય આપવામાં આવશે એ તમને મળવાપાત્ર રહેશે. જે કિસ્સાઓમાં વિદ્યાર્થીઓની એકથી વધારે પ્રયત્નો બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ કરે તેવા કિસ્સામાં બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ કરે ત્યારે સહાય મળવાપાત્ર રહેશે. એટલે કે કોઈ વિદ્યાર્થીની છે એ 10માના બોર્ડની એક્ઝામ આપે છે અને કોઈ એકાદ વિષયમાં એ ફેલ થાય છે તો એ ફરીથી જ્યારે ફરીથી એક પ્રયત્ન કરે છે અને એમાં એક વિષય એ જ્યારે પાસ કરે છે અને બોર્ડ ક્લિયર કરે છે ત્યારે એમને એ જે મળવાપાત્ર સહાય છે એ મળવાપાત્ર રહેશે. એક બીજો મુદ્દો એક અહીંયા જોવાલાયક છે. વિદ્યાર્થીનીને સરકારની અન્ય કોઈ યોજના હેઠળ સ્કોલરશીપનો લાભ મળતો હોય તો પણ આ યોજનાનો લાભ વધારાના લાભ તરીકે મળવાપાત્ર રહેશે. એટલે કે જે આ વિદ્યાર્થીની છે એ કોઈ અન્ય સ્કોલરશીપની યોજનાની અંદર લાભ મેળવે છે તે છતાં આ જે યોજના છે નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી યોજના, એના અંતર્ગત આ વધારાના લાભ તરીકે આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે. તો દર્શક મિત્રો, આ યોજનાના જે ફોર્મ છે એ 27/5/2024થી સ્કૂલની અંદર ભરવાના ચાલુ થઈ ગયા છે. તો વહેલી તકે આપ આ સ્કૂલનો સંપર્ક કરી જે સ્કૂલની અંદર તમારા દીકરીને તમે ધોરણ 9ની અંદર એડમિશન અપાવ્યા છે એ સ્કૂલનો સંપર્ક કરી તમે આ ફોર્મ ભરાવી દેજો અને આ યોજનાનો લાભ અચૂકથી લેજો. અને આવી જ અન્ય સરકારી યોજનાઓના જાણકારી માટે આપ અમારી યુટ્યુબ ચેનલ જેડી ઇન્ફોટેનમેન્ટને સબસ્ક્રાઈબ કરી શકો છો. બેલ આઇકોન ક્લિક કરજો અને હા, વિડીયોને લાઇક કરવાનું ન ભૂલતા કે જેથી આવી જ અન્ય ઉપયોગી વિડીયો આપ સુધી પહોંચતી રહે અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો કે જેથી અન્ય લોકો આ યોજનાનો લાભ લઈ શકે. જય હિન્દ, વંદે માતરમ.